નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજે આપણે વાત કરીશું મંગલ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓનો આજે ખાસ છેલ્લો દિવસ છે. સમયની અનુકૂળતાના હિસાબે આ વિશે આપણે બહુ લાંબો વિડીયો બનાવી નથી શક્યા, પણ તમારા માટે તમામ મહત્ત્વની માહિતી આ વિડીયોમાં આપણે કવર કરેલી છે. છેલ્લે પણ કવર કરેલું છે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. તો આઈપીઓ 20 તારીખે શરૂ થઈ ગયો છે અને આજે 22 તારીખે આઈપીઓનો છેલ્લો દિવસ છે. ફેસ વેલ્યુ છે ₹10, ભાવ છે 533થી 561, લોટ સાઇઝ છે 26 શેરની અને આઈપીઓ સંપૂર્ણપણે 400 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. વાત કરીએ કંપનીની પ્રાથમિક માહિતીની, તો મંગલ ઇલેક્ટ્રિકલ એન્ડ ટ્રાન્સફોર્મર્સ ઘટકો અને પાવરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉત્પાદન અને વેપાર કરતી અગ્રણી કંપની છે. કંપની પાસે ટ્રાન્સફોર્મર, લેમિનેશન, સીઆરજીઓ, સ્પ્લિટ કોઇલ અને M4 સ્કોર જેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી આવેલી છે. આગળ વાત કરીએ તો કંપની રાજસ્થાનમાં 5 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને વાર્ષિક સીઆરજી ઉત્પાદન ક્ષમતા 16,200 મેટ્રિક ટન અને ટ્રાન્સફોર્મર ઉત્પાદન ક્ષમતા 10,22,500 કેવીએ છે અને 5 કેવીએથી 10 MVA સુધીના ટ્રાન્સફોર્મર અને કસ્ટમાઇઝ પ્રોડક્ટ પણ કંપની બનાવે છે. વાત કરીએ નાણાકીય પરિસ્થિતિની, 31/3/2025 આંકડા મુજબ 551 કરોડના રેવન્યુ સામે કંપનીએ 47 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે અને મંગલ ઇલેક્ટ્રિકલ પાસે 30 જૂન 2025 સુધીમાં 294.20 કરોડની મજબૂત ઓર્ડર બુક પણ આવેલી છે. વાત કરીએ ટૂંકમાં હરીફ કંપનીઓને પી રેશિયોની, તો કંપની આરએચબીમાં 2 પોતાની હરીફ કંપનીઓ દર્શાવી છે, જેમાં પ્રથમ છે વિલાસ ટ્રાન્સકોર લિમિટેડ, જેનો પી રેશિયો આવે છે 36 આસપાસ, અને જયબી લેમિનેશન કે જે એસએમબી કંપની છે તેનો 18.28નો પી આવે છે અને મંગલ ઇલેક્ટ્રિકલનો આઈપીઓ 32.77ના પી રેશિયો આસપાસ આવી રહ્યો છે. વાત કરીએ આઈપીઓના પૈસાના ઉપયોગની, તો જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે તેમાંથી 101.27 કરોડ દેણું ચૂકવવા માટે, 87 કરોડ રાજસ્થાન ખાતે આવેલ સુવિધાના સિવિલ વર્ક માટે અને વર્કિંગ કેપિટલ માટે, 122 કરોડ રૂપિયા કંપનીની વર્કિંગ કેપિટલ માટે અને બાકીના પૈસા અન્ય રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. હવે જલ્દીથી જાણી રહીએ સારી અને નબળી બાબતોની. શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપનીનો નફો અને આવક ઝડપથી વધી રહ્યા છે. ત્યારબાદ છે તેમના ઉત્પાદનો અને ગ્રાહકો ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેમને આઈએસઓ જેવા ઘણા મહત્વપૂર્ણ પ્રમાણપત્રો મળેલા છે અને આઈપીઓના પૈસાથી કંપની તેની ક્ષમતા વધારવા જઈ રહી છે અને ઉદ્યોગમાં વૃદ્ધિ પણ દેખાઈ રહી છે કે ભારતના વીજળી ક્ષેત્રમાં ચાલી રોકાણકારનો લાભ પણ કંપનીને મળશે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો સીઆરજી જેવા મુખ્ય કાચા માલ માટે આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. મોટાભાગની આવક ટોચના 10 ગ્રાહકો પાસેથી આવે છે. ત્યારબાદ છે ત્રીજું, આવક મોટાભાગે 3 રાજ્યો ઉપર કેન્દ્રિત છે. 4 નંબર ઉપર છે કે કામકાજ ચલાવવા માટે મોટી રોકડની જરૂર પડે છે અને 5 ઉપર છે કે આઈપીઓની કિંમત તેના પ્રતિસ્પર્ધકોની સરખામણીમાં થોડી ઊંચી આવી રહી છે. તો હવે વાત કરીએ આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તો અંગત રીતે કંપનીનો શક્ય હતો એટલો અભ્યાસ કરે છે અને અનેક સારી નબળી બાબતો જે આપણે આગળ વાત કરીએ તેના વિશે ચર્ચા કરી. બધું સારું છે, કંપની સારી છે, પ્રમોટર સારા છે, નાણાકીય પરિસ્થિતિ સારી છે, પણ 57% કાચો માલ ચાઇનાથી આવે છે અને અત્યારે ભારતના સંબંધ ચાઇના સાથે પ્રગતિમાં છે, પણ ચાઇનાનો વધુ ભરોસો થાય એમ નથી. અને સૌથી મહત્ત્વનું કે આઈપીઓનો ભાવ બહુ થોડોક ઊંચો કહી શકાય, એટલે વેલ્યુએશન થોડી એવી મોંઘી કહી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં કદાચ 5 કે 8% આસપાસનું લિસ્ટિંગ ગેઇન થઈ શકે, પણ અંગત રીતે સ્કીપનું રેટિંગ રહેશે, એટલે કે જોખમ લેવાવાળા મિત્રો અરજી કરી શકે, પણ અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાના નથી. જેમના મુખ્ય 2 કારણ છે, એક છે વેલ્યુએશન અને બીજું છે કે હાલમાં પૂરા થયેલા 4 મેન આઈપીઓમાં લગભગ અમારી તમામ રકમ રોકાયેલા છે. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે અમારું અંગત મંતવ્ય છે, છેલ્લો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વાત કરીએ આપણે મંગલ ઇલેક્ટ્રિકલના મેનબોર્ડ આઈપીઓ વિશે. તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.